પોકી જશે और જમણવાર ચાલુ થઈ ગયો છે। જમણવારનું મંદિર હરસિદ્ધિ ભવાનીનું હરસિદ્ધિ માતાનું ડુંગર ઉપર મંદિર દેખાય છે। જય માતાજી મિત્રો, અમે આવે છે અમારા પરેશભાઈ છે, અમારા મનલાલ છે, અમારા લખાભાઈ છે, અમરતભાઈ છે। આમાં બોલું જય માતાજી મિત્રો। હા ભાઈ, અમારા ચેનલના માલિક છે। જય માતાજી મિત્રો, જય માતાજી મિત્રો। હવે આ શંકરલાલ છે, આ ગેટ દેખાય છે, આ પોપટભાઈ આવ્યા છે। પોપટભાઈ કોઈક વાતો કરે છે। અને જો અમારા રૂમાલભાઈ આવે છે, જો રૂમાલભાઈ આવે છે, શંકરભાઈ। જો અમારો સોરણ કામ ચાલુ છે। જો અમારા મંદિર હરસિદ્ધિ માતાના મંદિરે અમે દર્શન કરવા જાય છીએ। દર્શન કરી દીધા છે, દર્શન કરીને ઉતર્યા છે। હવે હરસિદ્ધિ માતા મંદિર બધા દર્શનાર્થીઓ છે। બધા આ શંકરલાલ અમારા લખાભાઈ બેઠા છીએ, અમારા શંકરભાઈ છે। જય માતાજી શંકરભાઈ। પછી આમ છે લખાભાઈ, બોલો। હા, જય માતાજી બોલો। આ છે અમારા હરસિદ્ધિ માતાનું મંદિર, પહેલા ડુંગર મંદિર છે। હરસિદ્ધિ માતાનું મંદિર છે। હા, જો પાછા જમણવારમાં જમણવાર કરીને અમારે જમણવાર ચાલુ થઈ ગયો છે। અમારો તૈયારી જ છે જમણવારની। જો જમણવાર ચાલુ થઈ ગયું છે જમવાનું। હવે જોઈ લો, જમવાનું ચાલુ થઈ ગયું છે। આ ભાઈ થાળી લઈને આવે છે અમારા। જો જમણવાર ચાલુ થઈ ગયો, અમે જમણવાર કરીને અમે ઘર ભેગા થઈએ છીએ। જમણવાર કરી રમણભાઈ લખાભાઈ શું કહે છે? હા, જો પાણો છે અમારા પાણા। હવે અમે પાણવતી સિકોતેર આવી ગયા છીએ। 577 આવી ગયા છે। આ દરિયો કિનારો છે। આ પવન ચક્કી છે। પવનથી એટલે હમણાંથી લાઇટો ઘરે લાઇટ થાય છે। જો મંદિર છે, પવન ચક્કી છે, આમાં દરિયો છે, દરિયા કિનારો છે। હવે અમે ઘરથી બેસીને હવે ઘર ભેગા થઈએ। ઘર બાજુ ચાલતા ઘર બાજુ ઉપર્યા છીએ। હવે અમારા ગાડી વચ્ચે રસ્તામાં જ છે। અમે રાત પડી જઈએ અમારી। હવે ઘેર જતા રાત પડી જશે। અમે હોટલે જમવા આવી ગયા છીએ। ગાડી બેઠા વાતો કરીએ, ઘર બાજુ જઈએ છીએ। રાત થાય છે, ગાડી ચાલુ છે। આમાં શંકરભાઈ છે, અમારા બાપ અભયસિંહ છે। આગળ રમણલાલ બેઠા છે, ડ્રાઈવર ચલાવે છે લખાભાઈ। હા, જો ચલાવે છે લખાભાઈ। રમણલાલ બેઠા છે। હવે મેં જમવાનું સાંજનો ટાઈમ થઈ ગયો, જમવાનો ટાઈમ થઈ ગયો છે। એટલે જય માતાજી મિત્રો, જય માતાજી। હવે આજથી આ બ્લોગ સમાપ્ત કરીએ છીએ। જય માતાજી। અમારા ગામના ભાઈ છે સુરેશભાઈ ઠાકોર છે। આ હોટલ ક્રિષ્ના હોટલ છે, ખાવાનું સારું મળે છે। જય માતાજી બ્લોગ।